પૂરું કરી શકે. જે કંઈ આપણું થઈ રહ્યું છે ને એ કર્મોની ગતિનું ફળ પ્રાપ્ત થાય. એટલે આપણે શાસ્ત્રોમાં કીધેલું છે કે ધર્માદ સુખમ તો પાપાદ દુઃખમ ધર્માદ સુખમ. પાપ એ દુઃખનું મૂળ છે. તમે કર્મ કરો એનું જે ફળ પાકે દુઃખ આવો. તો પાપાદ દુઃખમ ધર્માદ સુખમ સર્વશાસ્ત્રે તુ સંસિદ્ધામ. બધા શાસ્ત્રોમાં એક જ વાત લખેલી છે કે જ્યારે જ્યારે દુઃખ આપણે સમજવું કે કંઈક આપણાથી ખોટું થયેલું છે એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. જ્યારે સુખ આપણે સમજવું કે આપણી સારી કરેલી વસ્તુનું ફળ છે. એમાં દુઃખી થવાનું કે સુખી થવાનું આવતું નથી. મહાત્માઓ બંને સ્થિતિથી પર હોય, સમ હોય. કોઈ ફુલહાર પહેરાવત હોય એમના માટે સેમ હોય અને કોઈ અપમાન કરતો સેમ હોય, એનાથી ઉપર હોય. એટલે જીવનની અંદર તમે ક્યારે કોઈનું ખોટું ન કરો તો ક્યારે તમારું ખોટું થવાનું નથી. એટલે ભગવાને બાણાસુરે તપ કર્યું અને ભગવાન નગ્ન પોતાનો દૈત્ય બનાવ્યો. આગળના સમયની અંદર સનત કુમારોએ કહ્યું, હે વ્યાસજી, આપે અમને અદ્ભુત અને ઉત્તમ કથા સંભળાવી. શશિમોલ પ્રસન્ન થઈ બાણાસુરને જે ગણાધક્ષ આપ્યું તે અમને સર્વવૃત્તાંત કહો. ભગવાન સનત કુમાર કહેવા મળે, હે વ્યાસ, દેવેશ્વર શંકરે પ્રસન્ન થઈ બાણાસુરને સુંદર ગણ બનાવ્યો. તમને કહું કે સાંભળો. શંકર ભગવાનનું સુંદર ચરિત્ર પણ રહેલું છે. બલિરાજાએ વામનરૂપ ધરીને આવેલા વિષ્ણુને સારી પૃથ્વી દાનમાં આપી દીધી. બલિરાજાનો ઔરસ પુત્ર બાણાસુર થયો. બાણાસુર શિવ ભક્ત, ઉદાર, બુદ્ધિમાન, દાન કરનારો હતો. બાણાસુરે પોતાની બળ શિવનો બહુ પ્રખર ઉપાસક હતો. તમે વિચાર કરો કે ભક્ત પહેલા થયા. હિરણ્યકશ્યપ જે ભગવાનનો વિજય નામનો દ્વારપાલ હતો, હિરણ્યકશ્યપ મરાયો. ભગવાનનો વિરોધ કર્યો, ભગવાનનાથી મરાયો, પાછો વૈકુંઠ જન્મ પામી ગયો. એનો છોકરો પહેલા થયો, ભક્ત પહેલા, જેના માટે ભગવાન નરસિંહ અવતાર લીધો. એનો છોકરો વિરોચન થયો. વિરોચન એટલો બધો મોટો દાદી હતો, પોતાનું મસ્તક કાપીને એને દાનમાં આપી દીધું. વિરોચનનો છોકરો બલિરાજા છે, જેને આકાશ, પાતાળ, પૃથ્વી જીતી ગયા. અને પોતાના હજારથી તાળી વગાડો તાંડવ નૃત્ય કરવા લાગ્યા. માણસોને શરણે આવેલા અને મારું આપ રક્ષણ કરનારા થાઓ. પુત્ર તથા ઘણો સહિત મારા નગરના અધિપતિ બનો અને સરળતાથી ઉદ્ધાર મારી પાસે રહો. માણસોને શું માગ્યું? ભગવાન, તમે મારી નગરીમાં વાસ કરો. એટલે કીધું કે હરિજન તો મુક્તિ ન માગે, હરિજન મુક્તિ ન માગે, જાન માગે ફરી ફરી અવતાર. હે ભગવાન, નરસિંહજીએ કીધું તમને ફરી અવતાર આપજે. અમારે વૈકુંઠ જોઈતું નથી, કારણ કે તે વપરાઈ જાય. જે પુણ્ય કરી છે એને વપરાઈ જાય અને પાછા આવવું પડે. અને ફરી આપણે આવીએ ત્યારે કદાચ એવા પરિવારમાં જન્મ થાય કે આપણને ધર્મ પૂજ્ય નહીં, ભગવાન સૂજ્યું નહીં, અને વળી પાછી માણસની 84 ચક્ર ચાલુ થઈ જાય. 84 ચક્ર તમારું ચાલુ થઈ જાય એટલે સારા ઘેર જન્મ થવો એ બહુ સદભાગ્યની વાત છે. કરોડપતિના ઘેર જન્મ થાય એના કરતા સંતના ઘેર જન્મ થાય. મેં કાલે કીધું હતું 3 પેઢીનું પુણ્ય જમા થાય તો તમારે કરોડપતિ ધનવાન બાળકનો જન્મ થાય, પણ 7 પેઢીનું પુણ્ય જમા થાય ત્યારે એક સંત પેદા થાય. એટલે ભગવાનમાં માગ્યું મારા બાળકો શ્રેષ્ઠ પેદા થાય, હરિભક્ત પેદા થાય. એ ભગવાન અમારા એવા બાળકો ઉત્પન્ન થાય જે વેદ સમક્ષ અને ધર્મને માનનારા હોય. કારણ ધર્મ કરનારું બાળક 70 પેઢી તારી નાખે. એટલે બાણાસુરે ભગવાન કીધું તમે મારા નગરમાં વાસ કરો. નરસિંહ મહેતાએ કીધું આપણે કઈ છે કરવાનું? તમારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હરિજન્મ થાય ફરી ભગવાનના ગુણ ગાઓ. ગુણ ગાવા હોય ને તો સ્વર્ગમાં મળી નથી. સ્વર્ગમાં તો ખાલી ભોગ છે. તમે જે ભોગ સત્કર્મ કરી જાઓ ત્યાં ભોગવી લો, સમય પૂરો થઈ જાય વળી પાછો તમારો. તો ભગવાનને કીધું તમે મારા નગરમાં આવીને વાસ કરો. શોણિતપુરમાં તદાસ્તુ ગઈ ભગવાન પુત્રો અને ગણો સાથે. એસા ભગવાન શંકર દેવ પાર્વતી શંકર સજવા શોણિતપુરમાં ભગવાને વાસ કર્યો. વાળા સુના ત્યાં શોણિતપુરમાં માતાજી
અને પાર્વતી અને ભગવાન શિવજી વિહાર કરવા માંડ્યો. આપણામાંથી કહે છે કે તમારે કહે છે શિવજી ગૌરીને સાથે લઈ આવું હતું ને, તું ફરી જઈ પાર્વતીને લઈ આવો. નંદી માં પાર્વતી મોહિત કરવા જોઈએ. આ સોપડી પુષ્પાણ પુત્રી ચિત્રલેખા ઉઠી, હું જ પાર્વતીનું રૂપ લઈ શંકરનો સ્પર્શ કરી દિવ્ય સ્ત્રી બનવા ઈચ્છું છું. હું યોગનો આશ્રય લઈ પાર્વતી જેવું રૂપ લઈશ. એ વખતે ઉર્વશીએ પોતાનું રૂપ પલટી નાખ્યું. આ જોઈ ધૃતાજીએ કાળીનું, વિશ્વાજીએ ચંડિકાનું, રંભાએ સાવિત્રીનું રૂપ, મેનકાએ ગાયત્રીનું રૂપ. તેમને ઉષાનો સંકલ્પ જાણી પોતાના સ્વરૂપની શંકરની સાથે રમવાની ઈચ્છા જાણી એટલે પાર્વતી ઉષાને કહ્યું, હે સખી ઉષા, કામ વાસનાથી પેરાય તે મારું રૂપ લીધું છે, માટે તું કાર્તક માસમાં ઋતુ ધર્મવાળી થઈશ અને વૈશાખ માસમાં સુદ 12 તે ઉપવાસ કર્યો છે. ત્યારે અંતઃપુરમાં સૂતેલી તને જે પુરુષ ભોગવશે તે તારો પતિ થશે. એમ દેવો નિર્માણ કર્યું છે. આ સોપડી ઉષા શરમાઈ ગઈ. પછી શણગાર સજેલા પાર્વતી હર્ષભેર શિવજી પાસે હોય, જ્ઞાન હોય, ભગવાન જે આપ્યું છે ને બચાવવું જોઈએ. એક હજાર માણસ સુનારે ભગવાન શિવજીની નૃત્ય કરી તાળીઓ ભગવાન પસંદ થયા. એ ભગવાન 1000 તાળીઓમાં આદો બનાવડો હું શક્તિ હમાતી નથી તો મને એવું યુદ્ધ આપો કે મારા મોડો લાયો તમારા સિવાય મને કોઈ હરે કઈ નથી. તો પરમાત્મા શિવજી બોલ્યા, બળિયો લડવા માટે મને એવો બળિયો બતાવો. મારે પૂજાઓને શું કરવાની? મારી સાથે લડવાની મારી સહસ્ત્ર પૂજાઓ જલ્દીથી તૂટી પડે, અદ્ભુત પૂજાઓ તોડી પાડે એવી મારી ઈચ્છા પૂર્ણ કરો. તો મારી પૂજાઓ સાથે તારી રીતે ચડવું પડશે. એ યુદ્ધમાં તારી પર્વત જેવી પૂજાઓ શસ્ત્રોથી છીનવી લઈ ભૂમિ પર તૂટી પડશે. અને તું નિશાની યાદ રાખજે. હું કહું કે નિશાની યાદ ઘણા પ્રકારના ઉપાદો જોઈશ. એમ કઈ ભગવાન મૌન થઈ ગયા. ભગવાન શંકર મહેલે જતા રહ્યા. માણસોએ દિવ્ય પુષ્ટિ કર્યું, શંકરનું પૂજન કર્યું અને તમને પ્રણામ કર્યા. ભગવાન મહેલે કહ્યું, થોડા સમય પછી એકાએક શસ્ત્ર ભંડાર પરનો ધ્વજ તૂટી પડ્યો. માણસોનું જે શસ્ત્ર ભંડાર હતો એનો ધ્વજ તૂટી પડ્યો. એ માણસ યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. એ જ અરસામાં શંકરની પ્રેરણાથી યુદ્ધ ચડવાનો સમય આવી થઈ ગઈ અને પોતાની સખી ચિત્રલેખાની સત્તામાં વાત કરી. ચિત્રલેખા બોલી, એ સખી સપ્તમ અંતે જોયેલા પુરુષને હું કેવી રીતે લાવી શકું? આ સોપડી કામ વર્ષ બનેલી ઉષા મરવા માટે તૈયાર થઈ ત્યારે ચિત્રલેખાએ તેને સાંત્વન આપ્યું, હે સખી, જે પુરુષે તારું મન હરણ કર્યું છે તે પુરુષને હું કેવી રીતે ઓળખી શકું? છતાં કેટલાય પુરુષોના ચિત્રો દોરું છું, એમાંથી કોઈ પુરુષ મળતો આવે તો મને કહેજે. આમ કહી ચિત્રલેખાએ વસ્ત્રના પડદા ઉપર મનુષ્યના ચિત્ર ચિત્રવા મળ્યા. એમાં કૃષ્ણવંશનું ચિત્ર તો શૂર, વાસુદેવ, રામ, કૃષ્ણ, પ્રદ્યુમ્નનું ચિત્ર બતાવ્યું. અંતમાં જ્યારે પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધનું ચિત્ર આપ્યું દોરી ત્યારે જો ઉષાનું મુખ શરમાઈ ગયું. બાણાસુરની પુત્રી ઉષા એને માં પાર્વતી અને શિવ ત્યાં બાણાસુરની નગરીમાં રહેવા મળ્યા. એને માગ્યું ભગવાનને, મારા નગરમાં તમે વાસ કરો એમ. તો માં પાર્વતીએ બાણાસુરની પુત્રી ઉષાને સપ્ત આપ્યું અને ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન જે કામદેવનો અવતાર હતા. મેં સાચું અને ખોટું, શું સત્ય છે એની ખબર ના પડે. આ જ્ઞાન પ્રગટ ના થાય ત્યાં સુધી કામ જતો. કામ એટલે કંઈક મેળવવાની, કંઈક ભોગવવાની અતૃપ્તિ માણસને પાછો લઈને આવે. એટલે તૃપ્તિ ના થાય ત્યાં સુધી મુક્તિ સંભવ નથી. ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની અતૃપ્તિ માણસને રિટર્ન લઈને આવે. એટલે તમે જોજો, જ્યાં જ્યાં ધન દટાયેલું હોય, જ્યાં જ્યાં સોનું દટાયેલું હોય, એની આજુબાજુ નાગ ફરતા હોય, સર્પો ફરતા હોય. એ આગલા જન્મમાં મૂકીને ગયેલા હોય અને એ ધનના લીધે એનો સર્પયોનીમાં જન્મ થાય અને એનું રક્ષણ કરવાના સર્પયોની મેળવવી પડે. કીડીઓ કાઢી, કાંટા, વાઘ, આ તકલીફો ભોગવવી પડે. એટલે જ્યાં સુધી મજૂરી કરે આપણું જ જનક રાજાની જેમ જનક રાજા રાજ કરાવતા. અને કેવો રાજા? ઋષિ મુનિઓ જંગલની અંદર જ્યારે મૂંઝાય, કોઈ પ્રશ્નનો જવાબ ન મળે, શાસ્ત્રોમાં એનો જવાબ ન મળે, જનકમાં આવતા, હે રાજા જનક, આનું સમાધાન